નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ દેશ અને દુનિયાના એવા મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમે આવનારા બધા જ વિડીયો સૌથી પહેલાં જોઈ શકો। તો મિત્રો, પહેલા સમાચાર પર નજર કરીએ તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસ્યો છે। અનેક ગામોના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક પ્રશાસન એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખી છે। નદી નાળાઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી લોકોને નદી નજીક ન જવા સૂચનાઓ આપવામાં આવી છે। અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ખેડૂતો માટે વરસાદ લાભદાયી બન્યો છે, પરંતુ કેટલાક ગામોમાં પાણી ભરાવાથી નુકસાનની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં વરસાદથી ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે। અમદાવાદમાં સિઝનનો સારો વરસાદ નોંધાતા શહેરનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે। ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। જોકે અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડ્યો હતો અને કેટલીક જગ્યાએ વાહન લાંબા સમય સુધી ફસાયા હતા। ગુજરાતના અનેક રસ્તા અને હાઈવેને નુકસાન સતત વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રસ્તા અને હાઈવે પર ખાડા પડી ગયા છે। જાહેર નિર્માણ વિભાગે નુકસાનગ્રસ્ત માર્ગોની મરામત શરૂ કરી છે। પ્રવાસીઓને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે। ટાટ એસ મુખ્ય પરીક્ષા માટે 75,980 ઉમેદવારો લાયક। ગુજરાત શિક્ષક ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ વિકાસ થયો છે। ટાટ એસ પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર 75,980 ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષા આપી શકશે। શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં મુખ્ય પરીક્ષાની તારીખ અને અન્ય માર્ગદર્શિકા જાહેર કરશે। ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય। ગુજરાત હાઈકોર્ટે એપીએસસીઝેડ માનહાનિ કેસમાં એક પત્રકાર સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટ પર હાલ પૂરતી રોક લગાવી છે। કેસની આગામી સુનાવણી સુધી પત્રકારને રાહત મળી શકે છે। આ નિર્ણય મીડિયા અને કાનૂની ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે। પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું અવસાન। ગુજરાતના પૂર્વ વન મંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન થયું છે। તેમના નિધન પર વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે અને તેમના જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કર્યું છે। ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને મોટો વેગ। રાજ્યમાં નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટને પ્રોત્સાહન મળ્યું છે। આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારીની તકો મળશે અને ગુજરાત હાઈટેક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનશે। ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। ભારતીય હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની આગાહી કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે। પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક છે। ગુજરાતમાંથી હત્યા કેસનો આરોપી ઝડપાયો છે। અન્ય રાજ્યમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હત્યા કેસના આરોપીને ગુજરાતમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે। સ્થાનિક પોલીસ અને અન્ય રાજ્યની પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ કાર્યવાહી સફળ રહી છે। આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડર પર લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવશે। વડાપ્રધાન મોદી 3 દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રા પર જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે। આ પ્રવાસનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ, સંરક્ષણ, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવાનો છે। ઓસ્ટ્રેલિયામાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે, ત્યારે ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે। આ મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આઈએમડી દ્વારા દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા સહિત અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ પડી શકે છે। દિલ્હી, રાજસ્થાન, બિહાર અને તેલંગાણામાં ગાજવીજ અને તેજ પવનની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। ચોમાસું વધુ સક્રિય બનતા અનેક રાજ્યોમાં હાઈ એલર્ટ। દેશના પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે। અનેક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે, જ્યારે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીની તૈયારીઓ તેજ। દેશના કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। ઉમેદવારોના નામ જાહેર થયા બાદ પ્રચાર વધુ તેજ બન્યો છે। ચૂંટણી પંચે શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે। સ્માર્ટ મીટર યોજના અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા। વીજ વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે દેશના વિવિધ રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। સરકારનું માનવું છે કે સ્માર્ટ મીટરથી
વીજ ચોરીમાં ઘટાડો થશે, બિલિંગ વધુ પારદર્શક બનશે અને ગ્રાહકોને વાસ્તવિક વીજ વપરાશની માહિતી તરત મળશે. સંસદના ચોમાસુ સત્રની તૈયારીઓ. કેન્દ્ર સરકાર જુલાઈના ત્રીજા સપ્તાહથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ કરવાની તૈયારીમાં છે. આ સત્ર દરમિયાન અનેક મહત્વના બિલો રજૂ થઈ શકે છે. વિપક્ષ મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્ન અને અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીઓ કરી રહી છે. ઉત્તર અને પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. ભારત ઇંગ્લેન્ડ ટી-20 શ્રેણી પર ક્રિકેટ પ્રેમીઓની નજર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણી ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રથમ મેચ વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી, પરંતુ આગામી મેચો માટે બંને ટીમો સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. શ્રેણીમાં યુવા ખેલાડીઓના પ્રદર્શન પર ખાસ નજર રહેશે. ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું. ફિફા વર્લ્ડ કપ 2026ની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સે પેરાગ્વેને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મેચમાં એકમાત્ર ગોલ કિલિયન એમ્બાપેએ પેનલ્ટી પરથી કર્યો હતો. મેચ દરમિયાન પેરાગ્વેની આક્રમક રમતને લઈને ફ્રાન્સના કોચ દિદિયે દેસાઈએ પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે ફ્રાન્સ આગામી રાઉન્ડમાં મોરોકો સામે રમશે. મોરોકોએ ઇતિહાસ રચ્યો. મોરોકોએ કેનેડાને 3-0થી હરાવી સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અઝેદીન ઓઉનાઈએ 2 ગોલ કર્યા, જ્યારે સુફિયાન રહીમીએ અંતિમ ગોલ કરીને જીત નિશ્ચિત કરી. આ જીત બાદ સમગ્ર મોરોકોમાં ઉજવણીનો માહોલ છે. ઈરાનમાં સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર. ઈરાનમાં સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર માટે તેહરાનમાં લાખો લોકો એકત્ર થયા હતા. દેશના રાષ્ટ્રપતિ, વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને અન્ય ટોચના નેતાઓએ હાજરી આપી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજધાનીમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ યથાવત. ઈરાન સાથે જોડાયેલા તાજેતરના ઘટનાક્રમ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા સંબંધિત તણાવ યથાવત છે. અનેક દેશો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કૂટનીતિક ચર્ચાઓ ચાલુ છે. વૈશ્વિક એઆઈ અને ટેકનોલોજી ક્ષેત્રમાં નવા રોકાણો. વિશ્વભરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે રોકાણો થઈ રહ્યા છે. અનેક દેશો અને કંપનીઓ એઆઈ આધારિત નવી સેવાઓ અને ઉત્પાદનોના વિકાસ પર ભાર મૂકી રહ્યા છે, જેના કારણે ટેકનોલોજી ઉદ્યોગોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કાને લઈને ભારે ઉત્સાહ. ફિફા વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. ઇંગ્લેન્ડ, મેક્સિકો સહિતની મહત્વપૂર્ણ મેચોને લઈને વિશ્વભરના ફૂટબોલ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ક્વાર્ટર ફાઇનલની રોમાંચક ટક્કરો રમાશે. વૈશ્વિક બજારોની નજર. આગામી આર્થિક નિર્ણયો પર. વિશ્વના શેરબજારો અને રોકાણકારો હવે વિવિધ દેશોની આર્થિક નીતિઓ, વ્યાજદર અને ટેકનોલોજી ક્ષેત્રના વિકાસ પર નજર રાખી રહ્યા છે. એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રમાં વધતા રોકાણને કારણે વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. તો મિત્રો, મળીએ આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.